સુરતના નાંદેડ પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર ઘટના બની હતી। એક કારીગરે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવ્યું હતું અને પછી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા। આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કારીગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં રહેતો એક કારીગર કોઈ કામથી પોલીસ સ્ટેશન ગયો હતો। તે દરમિયાન પીએસઆઈ તેમની ખુરશી પર હાજર ન હતા। આ તકનો લાભ ઉઠાવીને આ કારીગરે પીએસઆઈની ખુરશી પર બેસીને રીલ બનાવી હતી। બાદમાં તેણે આ રીલ સુરતના પોલીસ સ્ટેશનમાં કલર કરી ગયો જેવા લખાણ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો। પોલીસ સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય ગંભીર ગુનો ગણાય છે। પોલીસે તાત્કાલિક કારીગરને શોધી કાઢ્યો અને તેની સામે ગુનો નોંધ્યો હતો। આ રીલ વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લીધા હતા। આ ઘટના પરથી એવું પણ લાગે છે કે પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ રહી હશે। આજથી 6 મહિના પહેલા આ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો। તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે। તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી। દારૂના નશામાં પકડાયા बाद આ वीडियो अचानक જ सोशल मीडिया पर वायरल थी હતો। आज से 7-8 महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइट में, और चेयर सब निकाल के बाहर रखी हुई थी। मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया। मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा, और मेरे खिलाफ कोई भी पुलिस स्टेशन में वांटेड रिकॉर्ड नहीं है, और मेरा नाम मोन्टू नहीं है, मेरा नाम भोला राजभर है।